નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 20. પાઠનું નામ છે જંગલો કોના. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. સૌપ્રથમ વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે. તેમાં પહેલું, કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન A જંગલ. બીજું, નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? ઓપ્શન D લીલો, ઝાડવા લીલા હોય છે માટે. ત્રીજું, ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? ઓપ્શન C મિઝોરમ. ચોથું, મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? ઓપ્શન A પૂર્વ. પાંચમું છે, એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે છે? ઝૂમ પદ્ધતિ. છઠ્ઠું, સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? તેમાં જવાબ આવશે ઓપ્શન D આપેલ તમામ. પ્રશ્ન 2, આપેલ વર્તન યોગ્ય કે અયોગ્ય તે લખવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ નક્કી કરવાનું છે. પહેલું, હેતલ પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરે છે. આ તો સારી બાબત છે, યોગ્ય, પ્રકૃતિ માટે સારું છે. બીજું, ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણામાં વૃક્ષો પાડી નાખવા છે. આ ખાસ જોજો, વૃક્ષો પાડી નાખવા છે, પણ રાજેશે એનો નિર્ણય બદલાવી દીધો. પાડી નાખવાનું કીધું, રાજેશે એમ સમજાયા અને પાડવાના કેન્સલ રાખી તો માટે યોગ્ય છે. ત્રીજું, હરસિલ મેદાન બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે. કાપી જ નાખે એણે, અયોગ્ય છે, એવું ન કરવું જોઈએ. ચોથું, ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થ તે છોડને દોરી બાંધીને ઊભો કરે છે. યોગ્ય. પાંચમું, પરેશભાઈ પોતાના પશુઓને ચારો નાખવા આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે. અયોગ્ય. એના માટે સ્પેશિયલ વાવેલું હોય એને કાપો એ ચાલે, પણ જે છોડ ઉગેલા હોય એને તોડી અને તેને ખાવા માટે આપો એ અયોગ્ય છે. છઠ્ઠું, નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષને કાપી નાખે છે. અયોગ્ય. લોકો છાંયલો ગોતે, ઝાડ નીચે મૂકે. વૃક્ષ કાપી નાખો તો ગાડી ઉપર છાંયલો ના આવે, એવું ગાડી મૂકવા માટે બીજી જગ્યાએ પણ મૂકી શકાય. અયોગ્ય છે. સાતમું, દેવાંશુ રોજ સવારે છોડમાં પાણી નાખે છે. યોગ્ય. આપણને તરસ લાગે એને પણ લાગે. આઠમું, દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે. યોગ્ય. ફૂલ તોડવા ના જોઈએ. બગીચામાં પણ લખ્યું હોય છે કે બગીચાના ફૂલ છોડને તોડવા નહીં. પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ લખો. પહેલો પ્રશ્ન, તમારા ગામમાં જૂનામાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થયું છે, તો તમે શું કરશો? આ તો અયોગ્ય છે, બધાને સમજાવવા પડે. તો જો મારા ગામમાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી કરવામાં આવ્યું હોય તો હું ગામના વડીલો અને સરપંચને મળીને વૃક્ષનું મહત્વ સમજાવીશ અને તે વૃક્ષ ન કાપવા માટે સમજાવીશ. બીજો પ્રશ્ન, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે અને ઓક્સિજન આપે છે. જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આપણને લાકડું, ફળ, ગુંદર, મધ, ઔષધિઓ વગેરે પૂરી પાડે છે. જંગલો પશુ પક્ષીઓને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે. એક વૃક્ષ પાડી નાખો તો ઘણા બધા જીવજંતુ એના ઉપર રહેતા હોય, પક્ષીઓ પણ રહેતા હોય, તો આ બધાને પછી ઘર મળે નહીં. આપણું ઘર કોઈ તોડી નાખે તો શું થાય?
જીવ બળે ને આપણને, તો એ લોકોનું ઘર આપણે તોડાય ના તોડાય. જરૂર વગર કોઈ પર ક્યારેય પણ વૃક્ષને કાપવાના નહીં. ત્રીજો પ્રશ્ન, જંગલોનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? તો જંગલોનો નાશ થતો અટકાવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ. લોકોને જંગલોના મહત્વ વિશે સમજાવવું, જાગૃત કરવા જોઈએ. લોકો બિનજરૂરી વૃક્ષો કાપે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. ચોથો પ્રશ્ન, તમારા વિસ્તારમાં જંગલો છે, તેની જાળવણી માટે કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે? તો કે હા, અમારા વિસ્તારમાં વન વિભાગ દ્વારા જંગલોની જાળવણી કરવામાં આવે છે. દર વર્ષે વન વિભાગ દ્વારા નવા છોડ રોપવામાં આવે છે. જંગલોમાં આગ ન લાગે તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને વૃક્ષો કાપનાર સામે કડક કાર્યવાહી થાય છે. પાંચમો પ્રશ્ન, કઈ કઈ મિલકતોનો આપણે સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે જાહેર મિલકતોનો સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે શાળા, પુસ્તકાલય, બગીચો, દવાખાનું, ગ્રામ પંચાયત, મંદિર, આંગણવાડી, બસ સ્ટેન્ડ વગેરે. મિત્રો, વિડીયો છે તમે લાઇક કરો અને મિત્રોને શેર કરો અને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. છઠ્ઠો પ્રશ્ન, તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખવાનું છે. તમારા વિસ્તાર કીધા છે, વિસ્તાર વાઇઝ અલગ અલગ નૃત્યો છે એ પ્રખ્યાત હોય છે. અહીંયા હું આપણા વિસ્તાર એટલે કે અમારા વિસ્તારની વાત કરું તો ગરબા પ્રખ્યાત છે. નવરાત્રિ દરમિયાન તેમજ આનંદના પ્રસંગોમાં લોકો પરંપરાગત પોશાક પહેરીને ગરબા રમે છે. આ ઉપરાંત રાસ ગરબા અને ભવાઈ પણ ખૂબ જાણીતા છે. સાતમું, તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે, કેવી રીતે? તો અમારા ગામમાં ઘણી બધી ઉજવણીઓ થાય છે, જેમ કે હોળી, ધૂળેટી, રામનવમી, દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ વગેરે લોકો તહેવારોને અનુરૂપ ઉજવણી સાથે મળીને કરે છે. આઠમો પ્રશ્ન, આદિવાસીઓ જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જાણીને લખો. તો આદિવાસીઓ જંગલ સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. તેમને જંગલમાં જ રહેવાનું બહુ ગમે છે. તેઓ વાંસ અને લાકડાના બનેલા ઝૂંપડામાં રહે છે, કારણ કે અમુક જંગલો એવા છે કે જ્યાં પાકું મકાન બનાવવા માટેની મંજૂરી નથી, માટે આવા કાચા મકાનમાં રહે, ઝૂંપડા બનાવીને રહે. તેઓ જંગલની પેદાશો વેચીને તેમજ ખેતીકામ કે મજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે અથવા પશુપાલન પણ કરતા હોય છે. ચરાવવા જવાનું, જે જંગલ હોય એમાં પાછું આ દૂધ છે એ વેચાય, એના પૈસા એ લોકોને મળે, એમાંથી એમની રોજીરોટી ચાલે. નવમું, જંગલ પેદાશોમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ લખો. તો જંગલ એટલે કે બધું લાકડું. તો જંગલ પેદાશોમાંથી આપણે ફર્નિચર, ઔષધિઓ અને દવાઓ, કાગળ, ગુંદર, મધ, લાખ, વાંસમાંથી ટોપલીઓ, સાદડીઓ, રબર વગેરે. ટૂંકમાં એના પાંદડા છે અને એ બધું છાલ છે, ટૂંકમાં બધી જ વસ્તુ એની ઉપયોગમાં આવે. લાકડું ફર્નિચરના કામમાં આવે, એનું ફળ હોય અથવા પાંદડા હોય અથવા એની છાલ હોય તે બધું ઔષધિ તરીકે, દવાઓ તરીકે કામમાં આવે. એમાંથી જે પેલું પ્રવાહી નીકળે એનો કાગળ બને. ગુંદર તો તમને ખબર જ છે. મધ છે, એ મધ ઉપર મધમાખીઓ ને એ બધું બેસે એટલે મધ. ટૂંકમાં ઘણી બધી વસ્તુઓ. તો વિચારો, આપણે એક ઝાડ આપણે કાપી નાખીએ તો કેટલું બધું નુકસાન થાય આપણને થાય ને નુકસાન? આપણને થાય છે. પ્રશ્ન 4, તમારા માતા પિતા અથવા શિક્ષક પાસેથી જાણીને આપણા દેશમાં જંગલો બચાવવા માટે થયેલા આંદોલનોના નામ લખી એક આંદોલન વિશે લખવાનું છે. એમાં ચીપકો આંદોલન. ચીપકો એટલે ઝાડના થડ હતા, એને ઝાડ કાપવા માટે આવ્યા ત્યારે ઝાડના થડને લોકો લપાઈને આમ બાથ ભરીને ઊભા રહી ગયા, એટલે કે કુહાડી મારે જ નહીં, તો આ લોકો ઊભા રહી ગયા, એટલે માટે એવું નામ પાડ્યું ચીપકો આંદોલન. ચીપકી ગયા હતા બધા. નર્મદા બચાવો આંદોલન, અપિક્કો આંદોલન, ખેજડી આંદોલન, સાયલેન્ટ વેલી આંદોલન, જંગલ બચાવો આંદોલન. એમાંથી આપણે ચીપકો આંદોલન વિશે લખવાનું છે. તો આ આંદોલન ઉત્તરાખંડ રાજ્યમાં વૃક્ષો કપાતા રોકવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા વૃક્ષો કાપવા આવતા ત્યારે લોકો વૃક્ષોને વળગી જતા, બાથ ભીડીને ઊભા રહી જતા. તેઓ વૃક્ષો બચાવી શકાય. સુંદરલાલ બહુગુણા આ આંદોલનના મુખ્ય નેતા હતા. આપણને જંગલોમાંથી શું મળે છે લાગુ પડતી વિગતમાં ખરું કરવાનું છે. ગુંદર મળે છે તો ખરું, મળતું હોય એમાં જ ખરું કરવાનું છે, ના મળતું એમાં કશું કરવાનું નથી. તો ગુંદર મળે
વન્ય પ્રાણીઓ, ઇમારતી લાકડું, શાંતિ મળે, તાજી હવા મળે, પક્ષીઓનો કલરવ સાંભળવા મળે, ઔષધિઓ મળે, લાખ મળે. લાખ પણ પેલું જે સીલ મારવાનું આવે, 1 રૂપિયા, લાખ રૂપિયા નહીં હો. લાખ રૂપિયા મળતા હોય તો ઘણા બધા વૃક્ષો વાવે, બધા વૃક્ષો વાવે, બધા નકરી બાજુ બધું જંગલ જ દેખાય, હે ને? એ લાખ નથી, અલગ લાખ છે. બળતણનું લાકડું, મધ, વનરાઈ, વરસાદ અને ઝરણા. મિત્રો, અહીંયા આપણો આ સોલ્યુશનનો વિડીયો પૂર્ણ થાય છે. આશા રાખું કે આ દરેક વિડીયો છે તે તમને સારી રીતે સમજાઈ ગયા હશે. વિડીયો લાઇક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો અને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસે લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.